नमस्कार साथियों, હું જગદીશ ચાવડા। મેં સૌ આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રો, પદાધિકારીઓ, શહેર સમિતિના મિત્રો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ। અમારો મળવાનો હેતુ એ છે કે ગતરોજ દિલ્હી સંસદ ભવનમાં ચાલુ સંસદ સત્રની અંદર દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે કથન કરવામાં આવ્યું વિપક્ષને કટાક્ષ કરીને કે આંબેડકર 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 કર્યા કરતા અમિત શાહ શરમ કરો ભાઈ, શરમ કરો। જાતિવાદ મુર્દાબાદ, જાતિવાદ મુર્દાબાદ। તો એમના અપમાનના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટની અંદર જોગવાઈમાં એવું છે કે કોઈ બી પ્રતિષ્ઠિત સમાજના નાગરિક પર જો કોઈ ટિપ્પણી કરવામાં આવે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થાય છે। એ સંવિધાનના એક કલમ મુજબ અમે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ રજૂઆત કરવા આવ્યા છે। સાથી પંચાયત અમિત શાહ દ્વારા જે દેશના ગૃહમંત્રી છે આના ઊંચા હોદ્દાઓ પર જે સંવિધાનિક હોદ્દો છે તે પણ બિરાજમાન વ્યક્તિ જ્યારે દેશના બંધારણ કરનાર વ્યક્તિ ઉપર ટિપ્પણી કરે તે કેટલું યોગ્ય એ હવે દેશના દરેક નાગરિકે વિચારવું જોઈએ। અને આગામી સમયમાં જો આ રીતે આ લોકો આપણા બંધારણ ઘડવૈયાનું અપમાન કરતા હોય તો તેમની સામે બંધારણની અંદર જે જોગવાઈ છે તે મુજબના તેમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ। અને દરેક દેશના નાગરિકે ફરજ છે કે પોતાના બંધારણ દેશના બંધારણ કરતા આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકરની માન સન્માન જળવાય તે માટે શ્રી અમિત શાહ સામે કાયદાકીય પગલાં ભરવા માટે પહેલ કરે।